ગુડ મોર્નિંગ ગાઈસ. આજે છે રાંદલમાંનો દિવસ. જો આ બહારનું ડેકોરેશન કર્યું છે. જો આ જમવાનું બનાવવાનું શાકભાજી લઈ જઈશું. અહીં સામે બનાવવાનું છે. કચરું કચરા પેટીમાં. જો આ ડેકોરેશન કર્યું છે અને આ ગ્રીષ્મા હાથમાં બ્રશ લઈને આટા મારે છે ને ગ્રીષ્મા કોલગેટ નથી મળતી ગઈ. આ જો ચપ્પલ એ શિસ્તમાં આવી ગયા. ગ્રીષ્મા હાલ આપણે બ્રશ કરી લઈએ. હાલ મેં તો ચપ્પલ નથી પહેરી. જો અહીંયા જો તારા હાટુ વાસણ ભેગા કર્યા સાફ કરવા. આખરી બેહી જ જાવ છો વાસણ સાફ કરવા. ગાય ચકલી પણ ઉઠી ગઈ. એ તો 5:30 વાગ્યાની ઉઠી ગઈ હતી. ગાય તારે નથી ઉઠવું, ઉઠી જા. વાળવા મીંડા કેવી રીતે તૈયાર થઈ ગઈ છે દેખાય છે ને. આ કેટલા છે? 2 નથી 3 હતા. માનસી શું કરે છે? ફૂલનો હાર બનાવું છું. જો આ ડેકોરેશન માટે બધા ફૂલ તૈયાર છે. હમણાં બધી ડેકોરેશન કરશે. છાસ નહીં બાલડી વેરી હવે. જો અહીં ડેકોરેશન નું કામ આલે છે. હજી ગોરબાપા આવ્યા નથી ને તો સવારે. પેલા એક સાઈડ કરી નાખી. જો ક્યુરી તૈયાર થાય છે. ગાઈસ ક્યુરી તૈયાર થાય છે. જો આજે એનો આઉટફિટ હજી તૈયાર થાય જ છે. શું કહેવા માંગો છો તમે? કઈક એવું જ કંઈક તો કેવું પડે. હું કહીશ તો તમે વિડીયો બંધ કરી દેશો. અરે યાર એવું બધું પણ ના બોલતા કે અમારા સબસ્ક્રાઇબર અમને ગાળો આપે. તેરી ઘરવાળી બોલ રહી હે તું નહાને જા. આમાં તમને કોઈ નાનું મોટું દેખાય છે. આ બરાબર છે. પછી આ જે કમ્પ્લીટ થાય પછી ખબર પડે કેવું છે. હજી અહીં ડેકોરેશન કરે છે અને આ જો અહીંયા ફોટોગ્રાફી ચાલે છે. બધાને હાય કહી દે. બ્લોગમાં તમારું સ્વાગત છે. હજી હું નાઈ નથી અને બ્લોગ ચાલુ થઈ ગયો છે. જો આજ આઉટફિટ જોઈ લ્યો. મસ્ત લાગો છો બંને. એસ કલેક્શન વિસાવદર. વળી ફોટો પડવાનો. હાલો જો આટલું કમ્પ્લીટ થયું. ચાલો પછી છે ને ફાઇનલી બતાવીશ તમને હું કર્યું છું. હવે કેટલુંક બાકી રહ્યું છે? બસ છેલ્લો સ્ટેપ ચાલે છે હવે છેલ્લો સ્ટેપ. હે ગ્રીષ્મા હવે કેટલું બાકી છે તારે? બેલ્ટ જ બનાવવાનો. હવે જો થોડું બાકી છે અને પછી હવે કમ્પ્લીટ થઈ જાય છે. પછી તમને બધું આખું ડેકોરેશન બતાવીશ. ઇન્દ્રો વૃધશ્રવાઃ સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ વિષ્ણુર્મંગલં ગરુડધ્વજા મંગલં પાર્વતીનાથ મંગલાયુસ્તનો હરે. ઓમ હરે ઓમ શ્રેત્યતે ઓમ શ્રેત્યતે લક્ષ્મી ચ પત્ન્યા બહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમશ્વિનઃ વ્યાતમ માયશનિકાણમ અમ્મૈકાણમ સર્વલોકમ મૈકાણમ. આભ્યામ નમઃ ઉમામેશ્વરાભ્યામ નમઃ. એતત્ કર્મ પ્રધાન દેવતાભ્યો નમઃ. એતત આપણા કુળદેવી રાજરાજેશ્વરી ચામુંડા દેવીએ નમો નમઃ. એતત આપણા માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. આપણા સદગુરુની કંઠી બાંધી હોય તો સદગુરુ પરમાત્મને નમઃ. ધેર વિઘ્નમસ્તુ સુમુખ એકદમ ચ કપિલૌ ગજકણક લંબ. સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત ફલ પ્રાપ્તિ અર્થે મમ ગૃહે કૃષિ ક્ષેત્રે વેપારે ધંધાર્થે લાભ યશ વિજય પ્રાપ્તિ અર્થે મમ સકલ પરિવારસ્ય કુટુંબસ્ય સુખ શાંતિ
સમૃદ્ધિ, ઐશ્વર્ય, અભિવૃદ્ધિ, પ્રાપ્તિ, અર્થ, જગદંબા, કુલદેવી, પ્રસન્નતા, આશીર્વાદ, પ્રાપ્તિ, અર્થ. કહેવાનું મમઃ, તમારે કહેવાનું મમઃ પુત્રસ્ય, તમારે કહેવાનું મમઃ વિવાહ, યોગ, પ્રાપ્તિ, સંપન્ન, પ્રાપ્તિ, અર્થે, અદ્ય દિને સર્વ મનોકામના સિદ્ધિ, પ્રાપ્તિ, અર્થ. અદ્ય દિને ભગવતી કુલદેવી પ્રસન્નતા, પ્રાપ્તિ, અર્થ. નૈવેદ્ય કરી તેન ભગવતી શ્રી રાજરાજેશ્વરી રાંદલમાનું ષોડશોપચાર પૂજન કરી તેન શ્રી ભગવતી પ્રિયદાન નમઃ. પાશિભઆરતે રંગાણી પરિવાર મથાયતી આરતી વિવેકભાઈ ઘરે થાય દીવલા જગમગ જગમગ માડી હું તો લાવ્યો છું બાજુ જો માડી હું તો લાવ્યો છું બાજુ જો માડી તમે બેસો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય. હેલો એવરીવન, આ મારો ફાઇનલ લુક છે અને આ જો કેવા બધા બેસીને તૈયાર થઈ ગયા છે અને સેમ ડ્રેસ છે. બધાના યુનિક કલર તમને ડ્રેસના જોવા મળશે. હજી તો બે લોકો બહાર ગયા છે એને હું તમને બતાવીશ. મસ્ત કલર બધાએ પહેર્યા છે ડ્રેસના. જો આ હજી એક આવી ગઈ છે ને એનો કલર જો, આનું નામ છે જલુ. જો બધાના ડ્રેસના કલર જો કેવા સરસ લાગે છે. ઓરેન્જ ને સ્કાય અને ગ્રીન એટલે પોપટ કલર કહેવાય એને અને આ પિંક કલર. ભવ્ય કે હું નો લાગી ગઈ ને હા તો જો આમ ના લાગી લો. હે ગોર બાબા દૂધ હજી નથી પાયું? કાંઈ નહીં, પાણી જો હવે હે ને બધું પૂરું થઈ ગયું. હવે જો એસી ચાલુ કરી બેસે નહીં, આરામ કરો, ગરમી થઈ ગઈ છે ને બહુ. દૂધ બનાવો ગોર બાબા માટે, જા કે બનાવે છે. જો હવે માતાજીએ જાય છે અમે ક્યુરી નહીં પૂજા પૂરી થઈને હવે માતાજી પેલો ચાંદલો કરવા જાય છે. પછી ગયણીઓને અમે ચાંદલો કરવા નીકળશું નહીં. જો માતાજી જો આ પેલી ગયણી પેલે ગયણી સુધાતી હતી એટલે બીજી ડાયરા જો અમારે ઘરની જ ગયણી છે. ઘરની જ અમારે 5 ગયણીઓ છે. હા જો સમજુ બાપાને ઘેર આવ્યા છે ગયણી કરવા. અસ્તી આ મને ભૂલાઈ ગયા. કેવી સરસ થઈ ગઈ. કેવી એ ફઈ તમને તમારા માવતર નથી યાદ આવતું? જો આ મારા ફઈ છે અને આ મારા પપ્પાના ફઈ છે. વિડિયો ઉતારું ફઈ તો. હવે માતાજીને છે ને થાળ ધરવાનો છે તો ધરે છે વિવેક. બટકા કરો હા 5 બટકા મૂકે માતાજીને. આ તો પણ નાની નાની પેલી છે અલગ જ બટકા કરવા પડે. એક આમાં હોય ને આમાં ખીર હોય મિસ હા આ મોટી પછી 5 નાના નાના પીર એટલે ખીર હામી છે જરી હોય એટલે પછી છે ને એક બટકું તમારે ખાવાનું, એક ગોળીનું દેવાનું આ થાળમાંથી માતાજી. હા એમ બોલ ઊભી રહે લાઈનમાં કરી દે બટકા પકડ લાઈટ કરતો
હાલો હવે હવે બધામાં ખીર મૂકી દે જરી જરી આમ તો ખીર એટલે બધામાં બસ પાસે પાસ પાપડના બટકા બધા નાખી કોઈમાં કરજો માતા પ્રસાદી છે તમે થાળ જમવા બિરાજો એમાં કોણ બાકી અવતર્યો બધાને લઈ જાઓ આમાં મોટા નહીં આવે હો. કાઢો બધાય આમાં મોટા નહીં આવે આમાં મોઢા નહીં આવે. કોક બીજાને બોલાવો યાર કે મોઢા નહીં આવે કેવડી રહી જાય